અને એક દિવસ સવાર તો એવી આવશે જ કે તમે નહીં હોવ, હું પણ નહીં હોઉં. હું તમને બાવા બનાવવાની વાત કરવા નથી આવ્યો, સંસાર બેકાર છે કહેવા નથી આવ્યો. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે બોસ. અને એમાં આંખ કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. અને તોય તમે બજારમાં ફરો, 90% લોકોને જીવનમાં મજા નથી. તો પ્લગમાં આંગળી ગાળ દેવાની, હું પૂરું, 5 મિનિટ થાય. અહીંયા છે, હું શું કરું? મેં તો પ્લગમાં. સંજય ભાઈ તમારો તો નસીબ જોરદાર છે, અમારે કોઈ સપોર્ટ નથી. તને સાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર જશે, ચાવી ક્યાં ગઈ, જમવાનું ક્યાં છે, ટેન્શન. સવાર પડે ને એમ થાય સાલો પૈસો જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ ને એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી નથી આવતી બોસ. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે બોસ. 5 લાખનો પલંગ આવે સ્પ્રિંગ વાળો પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે, કેમ જન્મ્યા ખબર જ નથી, બસ પૈસા જોઈએ. જેને પૂછ પૈસા જોઈએ, બાપાને માલ છે. અચ્છા, આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના ભાગ પાડ્યા ધીરુ કાકાએ, તો આપણે બધા હતા ને 2 ભાઈને હરખું આપ્યું હતું ને? હે, કોઈનો ભેદભાવ કર્યો હતો? બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ હમણાં થોડું આમ તેમ ચાલે છે. આ શું છે? આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. There is higher mathematics. There is higher mathematics. કોક દિવસ તમે સીધા 2 લાખ કમાઈ લો, કોક દિવસ 20,000 ના ફાફા થઈ જાય. એક દિવસ એવો મસ્ત જાય સવારથી હા સુધી કે ટોપ, અને એક દિવસ એમ થાય હાલા કોનું મોઢું જોયું. કઈ સીધું જ ના પડે, પંક્ચર પડે, લિફ્ટ બંધ થઈ જાય, પગમાં નસ ચડી જાય, ધંધો ના થાય. આ કેમ? આપણને ખબર જ નથી. આપણને બધું એવું સમજાવવામાં આવ્યું છે કે તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે ને તું બધું કરી શકે છે. અને એવા મોટિવેશન સ્પીકરો આવે, કોટ પહેરે, અહીંયા માઇક લગાવે, દોડતા દોડતા આવે, 5-5 હજારની ટિકિટો લઈને લોકો તુમ કર સકતે હો લે કરીને બતાય. આ તને 5 કરોડ આપ્યા, 2% છોડીને બતાય. બાપાને માલ છે એમ કઈ છૂટતા હશે? બધા કે છે ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવવું છે. બાપાને માલ છે. અહીં મુંબઈમાં ભાડે નહીં મળતું ઘણાને. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કો મારું જા. યંગ છોકરા, મારે 2 દીકરી છે, 2 મારા ભાઈની છે, 4 દીકરીઓનો બાપ છું, સંયુક્ત પરિવારમાં રહું છું. તમને કહું છું ભેગા થઈને રહેવું. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, આ યાદ રાખવું. અને અહીં તમે બધા ભાઈઓ છો, વસુદેવ કુટુંબ એટલે પરિવાર આ પણ તમારો પરિવાર છે. કોઈ એક જણને તકલીફ હોય તો બધાને દર્દ થાય. એ કંપનીને માણસો પ્રગતિ થાય છે. એ ગરીબ ઘરમાં જન્મી, બહુ લાંબી વાતો નથી કરવી, મારી બી ફ્લાઇટ છે, ભાગવાનું છે મારે. પણ લગભગ સમગ્ર વિશ્વમાં 2500થી વધારે આવા સેમિનાર્સમાં હું બોલ્યો, 3-4 હજાર કલાક બોલ્યો, ને હજુ મહિનામાં 15-20 દિવસ બોલવા જઉં છું. મને એક જ ચીજ છે કે ભારતમાં જન્મ મળે, બધા સ્પેરપાર્ટ ઓકે હોય, લોટરી છે બોસ. પણ સાલું જેને મળે મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. તમે જુઓ નાનું બાળક કેવું ખુશખુશાલ હોય, મજામાં હોય, મસ્ત હોય, રડતું હોય તો બધા ઉછાળે. હા, મારા લાલીઓ કેવો હશે, ગાલમાં ખાડા પડે છે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, થોડું ધ્યાન આપો, કોંગ્રેસ બધી ભાજપમાં, તરત પાટલી બદલી કાઢે. જીવનનો અર્થ ખબર નથી. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીં આવીશ? મને ખબર નથી. આ ભાઈ અહીં બેસશે, આ ભાઈ અહીં બેસશે, ખબર હતી? બધા કે પેલા 3 બહેનો અહીં બેસશે, પેલા ભાઈ કોઈ ખબર નથી. આની બાજુ તમે નક્કી કર્યું કે આ દિવસે પ્રોગ્રામમાં આની બાજુમાં અહીં બેસવું છે? મેં નક્કી નતું. તો આપણે બેઠા છીએ. આ શું છે? દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી સાહેબ. એમાંથી બેબીલોન, ગ્રીક, હ્યુજ સિવિલાઇઝેશન વેર ધેર ઇન ધ વર્લ્ડ. આપણા ત્યાંથી સનાતન, હિન્દુ નહીં સનાતન. આઉટ ઓફ 43, all 42 collapse, only સનાતન સિવિલાઇઝેશન સર્વાઇવ ઇન ધ વર્લ્ડ, જેમાં આપણે જન્મ્યા છીએ. અને એની જે કોર વેલ્યુઝ હતી એ જો સાહેબ તમને ખબર પડી જાય ને, બેડો પાર છે બોસ. તમને ખબર છે સફળતા તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે ને, યુ આર સક્સેસ. પણ એ કેવી રીતે આવે આપણને ખબર જ નહીં. આ તો લગ્નમાં જાય ને 50 તોલા સોનું પહેરે,
ફોટો સારો આવવો જોઈએ, એમ કે ભિખારી ફોટા હારા આવતા કે દાગીના પહેરવાથી કપડા ગુચીના બેલ્ટ પહેરવાથી ફોટા હારા આવતા? વી આર હિપોક્રેટ્સ. આપણું કન્ડિશનિંગ જ બાળપણથી ખોટું કરવામાં. આપણને બધું જ જન્મ્યા ત્યાંથી મર્યા ત્યાં સુધી એક ચીજ સાચી શીખવાડી નથી, અને એનું પરિણામ એ છે કે એક નાનું બાળક હસતું હોય છે, એ જેમ જેમ સમજણું થાય એમ વધારે ખુશખુશાલ થવું જોઈએ, એના બદલે જેમ જેમ માણસ મોટો થાય ને, અને એમાં પેલા 60 ઉપરવાળા તો તમે જુઓ ને, આમ જાણે આપણે એનું કંઈ લઈ લીધું હોય ને, ખેંચેલું જ હોય એનું. આમ સાહેબ 1966 નું મોડલ છું, આઈ એમ 59, 59 મારું રનિંગ છે. 100 ડિપ્સ મારું છું સવારે, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. મહિનામાં 25-30 દિવસ ટ્રાવેલિંગ કરું છું, 1,00,000 કિલોમીટર બાય રોડ ટ્રાવેલિંગ કરું છું. આ ભગવાને આપ્યું ને કરોડો રૂપિયાનું છે બોસ. હું જોઉં છું ઘણા, માફ કરજો, હું થોડું, મને જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા, કેમ કે હું સાચું બોલું છું. હું જોઉં છું, આપણે ભાઈ હમણાં બોલતા હતા આશીષભાઈ, એમને એક ફોટો કેવો સરસ, અત્યારે જો આમ રૂપિયા વધી ગયા લાગે જ. મેં કીધું હા, મારા જીમ ચાલે છે, હું જીમ ચલાવું. મારા જીમમાં રૂલ્સ કે જે રેગ્યુલર આવે એની ફી નથી લેતો, કેમ કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ બોડી. દોસ્ત તમને હેરિડેટરી પ્રોબ્લેમ હોય, પેટ બહાર આવી જાય, બરોબર, ગેસ થઈ ગયો, બાટલો થઈ જશે, ગેસ નહીં, તું યાદ રાખ. પાન મસાલા ગુટકા, ચાલુ. જિંદગીનો અસલી નશો ના ચડે ને, એટલે બોસ અસલી નશો ડુપ્લિકેટ કરવા પડે. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે બોસ એક વખત, અને 84 લાખ યોનિઓ પછી મળ્યો છે. અને એમાં મહત્વની વાત કરું, લગભગ તમારામાં મેક્સિમમ બધા ગુજરાતીઓ છે, નોન ગુજરાતી ખરા? લગભગ આપણે મહારાષ્ટ્ર ગુજરાત જ હતું ને પહેલા. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ અને ગાંધી. હાલય 2 છે, મોટા ભાઈ નાના ભાઈ. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું. આ પાવર વાળો ગુજરાતી રણમાં રેત વેચી આવે અને દરિયામાં પાણી વેચી આવે, એ ગુજરાતી દિવેલ પીધેલો હોય કે એને મોટિવેશનની જરૂર હોય, આ મારી આગ છે. આપણે આપણા રૂટ્સથી જુદા પડી ગયા, અને એટલે આપણે કામ એક દિવસ સારો જાય તો ખુશ, એક દિવસ નિરાશ થાય. આ ફૂકણીમાંથી આવશે, નફો નથી, એ પેગ મારવાથી આવવાનો છે. કીક નથી આવતી. અહીંયા કીક બતાવું તને કેવી, કોને કીક કહેવાય, ચાલે છે. અસલી નશો. મને એક ભાઈ મળ્યા, સંજયભાઈ તમને તો ભગવાને કેટલું આલ્યું, અમને તો કંઈ આલ્યું જ નહીં. મેં તો કેટલા પૈસા જોઈએ? મને કે 10 લાખ. મેં તો એક કિડની વેચી મારે, સાલા 20 લાખની એફડી પડી છે અંદર. ના ના, તો મને તું ભિખારી કહેવાય? એક આંખ વેચી માર, 15 લાખ, આમ ફરવાનું. ઈશ્વરે આપણી અંદર જે માછલી હોય ને પાણીમાં ફરે, એને ખબર જ નથી પાણી એટલે શું, પણ જેવી એને બહાર કાઢો ને તો તરફડે, ત્યારે એને ખબર પડે કે હું તો પાણીમાં જ હતી. એમ ઈશ્વર આપણી આજુબાજુ, આપણી અંદર બધે જ છે, આપણને ખબર જ નથી. અને એટલે જ્યારે મુસીબતો પડે, 6 મહિના ટોપ ધંધો ચાલે, 10 દિવસ જેવો થોડું વીક પડ્યું, હવે કાલિયા તેરા ક્યા હોગા. અને ત્યારે માણસ, તકલીફ તમારી નથી. ફરીથી પેલી વાત, સ્કૂલમાં સાલા ઊંધું શીખવાડ્યું. તમે જુઓ, આ હોલ બનાવો હોય, 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 માણસ હોય તો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 25, 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. હા સાલા આવું ભણાવે છે. આમ કરો તો આમ થાય, અલા ના થાય તો થતું હોય એમ થાય, જપી જાનતું એમ કે બાપાનો માલ છે. આપણને શીખવાડ્યું 100 રૂપિયાનો માલ 120માં વેચો તો 20 રૂપિયા નફો થાય. આપણને શીખવાડ્યું 100 રૂપિયાનો માલ 200માં વેચો તો 100 નફો થાય. આમાં આપણે પીએચડી કરી, પણ 100નો માલ 80માં ના વેચાય તો શું? એ સાલું ભણાયું નથી. એટલે સાંજે પછી આજે તો બહુ ટેન્શન થઈ ગયું છે, આજે કંઈ મળ્યું નથી. લાખ મળ્યા ત્યારે તો કોઈને કીધું નહીં, તો આજે લાખ ગયા. 1993માં મેં કરોડો રૂપિયાનું નુકસાન કરેલું. આંખમાં પાણી આવી ગયું, ઘર બાર રોડ ઉપર. ડાયમંડનો બિઝનેસ કરતો હતો. 100 ચેક મને રેકોર્ડિંગ ચાલુ, કોઈ શરમ નથી. 100 ચેક રિટર્ન જતા એવા દિવસો, હું મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા, એવા દિવસો મેં જોયા છે. પણ ત્યારે ખોટું નથી કર્યું. ભગવાને ઇજ્જત લેવાનું નક્કી કર્યું તો આપણી શું તાકાત કે આપણે બચી શકીએ? લે તાર લેવી એટલી આપીએ, તે તો લેશે તું. પણ એ દિવસે પણ ઊભો રહ્યો.
મારી બાએ મને, મારી બા સ્કૂલ નથી કે 500 ભજન ગાય છે ત્યારે આવી નોટો પેદા થાય છે. મારી બા મને જોઈને સમજી, મને કે કેમ આ ઢીલો પડી ગયો, મેં તો બસ નુકસાન થઈ ગયું. ચાલો, મને કે એમાં ઢીલો શું પડે છે? મને કે આપણા ઘરમાં કરોડનું નુકસાન થાય ને ત્યારે કોઈના ઘરમાં કરોડનો ફાયદો થાય. હરી ઈચ્છા. તમે જુઓ સાહેબ, એક અભણ સ્ત્રી આ વાત સમજી શકે ને આપણે મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, આપણે કંઈ બી થાય ને મારી સાથે આવું કેમ થાય છે? અરે ભાઈ, બાપાનો માલ છે. પણ એક વાત છે બોસ, ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મર્સિડીઝમાં ફરીશ, હું ક્યારેય વિચાર્યું કે હું પ્લેનમાં, ચાર્ટરમાં ફરીશ, મને ક્યારે ખબર નથી કે હું અમેરિકા દર વર્ષે 2 વાર જઈશ. ક્યારે આઈ નેવર થિંક ઓફ એનીથિંગ ઇન માય લાઈફ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આપણે આ ઈશ્વરે મોકલ્યા છે, દાંત આપ્યા તો ચાવવાનું પણ આપશે. પણ આ જ્યાં હું કરું છું, હું કરું છું કેમ ના થાય? અરે સાહેબ, તમે જે શ્વાસ લો છો એ તમારો છે. તમે જે શ્વાસ લો છો એ તો તમારો જ છે ને. લો, રોકી કાઢજો કલાક, નહીં લેવો, બંધ થઈ જાય દુકાન. રોકી શકાય? તો તમારો જ છે. તો તમારા બોસ, તમારો કલીગ, તમારી પત્ની, તમારા બાળકો, એ તમારું કેવું કરે એ પોસિબલ છે? પાયાની વાત જ સમજ્યા નથી અને બસ પૈસો જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, પાદ નહીં, પેલું નહીં, અમારા ગુજરાતીમાં કહેવાય છે તાકાત કઈ ના હોય તોપખાનામાં નામ લખાવે. અમેરિકન સિસ્ટમ આપણા ત્યાં ખર્ચા કરતા જાવક વધારે આવવાના છે એમ સમજીને માણસો દેવું કરવા માંડ્યા, અને પછી આવવાનું બંધ થઈ જાય એટલે હપ્તા ના ભરાય એટલે પછી ખોટા કામ કરવા પડે, એટલે ટેન્શનો આવે ને એમાં પછી બીજા બધા પ્રોબ્લેમ ચાલુ થાય. તો એક સ્ટેડી લાઈફ, મનુષ્ય જન્મ મળે છે બધા સ્પેરનો, એટલે ગયા જન્મમાં તો સારા કર્મ કર્યા જ છે. હવે કેવા કર્મ કરીએ તો બધું ઓટોમેટિક આવે? સાહેબ, 5000 પુસ્તકો વાંચીને તમારી સામે ઉભો છું, 450 બાયોગ્રાફી વાંચી, 100 કરોડપતિઓ, સૌજીભાઈ, બાલાજી વેફર, આ બધા ટોપ બિગ શોટ ને બધાને મળ્યો પર્સનલી, 2 કલાક બેઠો અને હું જે વાત શીખ્યો ને આજે તમને કહેવા આવ્યો છું. બહુ મસ્ત નાનકડી જિંદગી મળી છે બોસ, 70-80 વર્ષની. એવું જીવવાનું ને કે લોકો યાદ કરી જાય. બાકી સાહેબ, અત્યારે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડે, અલા પેલો ગયો તો પેલા શું કે કાઢે તો કહેજો, જાય નહીં કોઈ કે જઈને હું લેવાનું, એ તો ગયો ને. આટલા કોરા અને લાગણી શૂન્ય લોકો આપણે બની ગયા છે. આવા સમયે હું એવી વાત તમને કહેવા આવ્યો છું જેનાથી આપણી જિંદગી બહુ મસ્ત પસાર થાય. આજે જે રીતે 2 કરોડ લોકો મને સાંભળે કે ઇન્સ્ટાગ્રામ પર મને નવાઈ લાગે 1.3 મિલિયન લોકો ફોલો કરે. એક રીલ્સ મૂકું તો 1.2 લાખ મિલિયન લોકો જોઈ નાખે. મને થાય કે છે શું? મારી વાઈફને હું બધે સાથે લઈ જઉં છું. આજે નથી લાવ્યો, મેં તો જો લોકો કેટલું સાંભળે છે મારું. મારી વાઈફ મારા 2500 માંથી 2400 પ્રોગ્રામમાં મારી સાથે આવે છે દુનિયાભરમાં. પણ હમણાં જ ગયા વખતે એનો બર્થડે હતો અને અમે બર્થડે સેલિબ્રેટ કરી, એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એને એક સાઈડ આખો પેરાલિસિસ થઈ ગયો. ડૉક્ટર કે 1 વર્ષ સુધી આ બેન ઊભા નહીં થાય. આપણે બોસ ભગવાનની કૃપાથી 2 મહિનામાં ચાલતી કરી દીધી. આ માણસ કરી શકે.